હવામાનની જે આગાહી છે હવામાન વિભાગની, રાજ્યમાં ભારે વરસાદ અને સાથે સાથે વાવાઝોડાની આગાહી છે અને તે અનુસંધાને અત્રેની કોર્પોરેશન ટીમમાં અત્યારે તમામ જે શાખા અધિકારી છે તેમના દ્વારા તેમની એક રિવ્યૂ મિટિંગ કરવામાં આવી છે। સાથે સાથે સર્વેની ટીમ દ્વારા જે શહેરની અંદર હોર્ડિંગ છે, ફ્લેક્સ બેનર છે, શેડ છે કે જે વાવાઝોડાથી નુકસાન થવાની સંભાવના રહેલ છે તેનો સર્વે કરી, જોખમી મકાનો હોય તે સર્વે કરીને તાત્કાલિક એ અંગે કાર્યવાહી, વૃક્ષોની ડાળીઓ જે નમેલી હોય તે પણ કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે અને સાથે સાથે તંત્રની જે પણ કામગીરી છે એ કામગીરીમાં સહયોગ આપવા માટે અને કોઈપણ સમયે છે તો શહેરના જે કંટ્રોલ રૂમ છે એની પર છે તો જાણ કરવા અને તંત્રની સાથે મદદ કરવા માટે અપીલ કરવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। નાગરિકોને સાવચેત રહેવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી। ભારે વરસાદને લઈને નદી નાળાથી દૂર રહેવા માટે પણ તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી। બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી। માલ સામાન સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્રએ અપીલ કરી। સંભવિત પરિસ્થિતિ સામે તંત્ર સંપૂર્ણપણે સજ્જ સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળી રહ્યું છે। રાહત અને બચાવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી। હવામાન વિભાગની આગાહી પર સતત તંત્રની નજર જોવા મળી રહી છે। જિલ્લા વહીવટી તંત્ર હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ભારે વરસાદની રાજ્યમાં આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારે વરસાદને લઈને તંત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, જેમાં નાગરિકોને સાવચેત રહેવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી, તેમજ નદી નાળાથી દૂર રહેવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ તંત્રનો અનુરોધ કરવામાં આવ્યો। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી। માલ સામાન સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્રએ અપીલ કરી। સંભવિત પરિસ્થિતિ સામે તંત્ર સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે, તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાકમાં અને 5 ઓગસ્ટ સુધી હવામાનની જે આગાહી છે હવામાન વિભાગની, રાજ્યમાં ભારે વરસાદ અને સાથે સાથે વાવાઝોડાની આગાહી છે અને તે અનુસંધાને અત્રેની કોર્પોરેશન ટીમમાં અત્યારે તમામ જે શાખા અધિકારી છે તેમના દ્વારા તેમની એક રિવ્યૂ મિટિંગ કરવામાં આવી છે। રાહત અને બચાવના સાધનોની સમીક્ષા, સાથે સાથે શેલ્ટર સ્થાનોની સમીક્ષા, શેલ્ટર સ્થાનોએ મેડિકલ ટીમ, દવાઓ તેમજ ખોરાક, પાણીની સુવિધા, રહેઠાણ માટેની સુવિધાની સમીક્ષા કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોની સમીક્ષા સાથે જે ગટરના પમ્પિંગ સ્ટેશન છે, પાણીના જે સમ્પ તથા ટાંકી અને જે વોટર સ્ટેશન છે ત્યાં છે તો 24 કલાક વીજળી ચાલુ રહે તે માટે જનરેટરની વ્યવસ્થા સહિતની સમીક્ષા, સાથે સાથે સર્વેની ટીમ દ્વારા જે શહેરની અંદર હોર્ડિંગ છે, ફ્લેક્સ બેનર છે, શેડ છે કે જે વાવાઝોડાથી નુકસાન થવાની સંભાવના રહેલ છે તેનો સર્વે કરી, જોખમી મકાનો હોય તે સર્વે કરીને તાત્કાલિક એ અંગે કાર્યવાહી, વૃક્ષોની ડાળીઓ જે નમેલી હોય તે પણ કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે અને તમામ વોર્ડ એન્જિનિયર તથા સેનેટરી ઇન્સ્પેક્ટર સુધી બધાને સંવેદનશીલ કરવા માટે અને તમામ જે આકસ્મિક સમયે જરૂરિયાતની સાધન સામગ્રી જે છે
તે ઉપલબ્ધ રહે તે માટે આગોતરું આયોજન કરીને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની સમીક્ષા કરવામાં આવે ખાસ છે. લોકોને શું અપીલ કરશો? સુરેન્દ્રનગર શહેરના તમામ લોકોને અપીલ છે કે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડા સાથે આવવાની આગાહી છે. જે અનુસંધાને ખાસ કરીને બાળકો, વૃદ્ધો, અશક્ત, સગર્ભા માતાઓ જે છે તેમને બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ છે. સાથે સાથે શહેર મધ્યમાંથી ભોગાવો નદી પસાર થાય છે. ડેમનું લેવલ પણ 100% છે. જે અનુસંધાને નીચાણવાળા વિસ્તારોમાંથી તાત્કાલિક એમને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવે છે. અને સાથે સાથે તંત્રની જે પણ કામગીરી છે એ કામગીરીમાં સહયોગ આપવા માટે અને કોઈ પણ સમયે છે તો શહેરના જે કંટ્રોલ રૂમ છે એની પર છે તો જાણ કરવા અને તંત્રની સાથે મદદ કરવા માટે અપીલ કરવામાં આવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.